નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન. હું ચિરાગ વર્ષાબેન. સરકારી નોકરી માટે ગુજરાતના યુવાનો ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને તાજેતરમાં જ ગુજરાત સરકારે પોલીસ ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી હતી, જેમાં 12,000થી વધુ પદો ઉપર લોકોને નોકરી લેવાના છે અને એ માટે ઘણા સમયથી પોલીસ ભરતીમાં જવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા. તો આ પોલીસ ભરતીની અંદર શું શું ધ્યાન રાખવાનું છે અને શું શું મહત્વની વાતો છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપણી સાથે છે વૈભવ સર, જેમને આપણે લોકો માટે અવાજ ઉઠાવતા જોયા છે, વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવતા જોયા છે અને યુટ્યુબમાં તમને ભણાવતા પણ જોયા છે. તો સીધી જ વાત કરીશું એમની સાથે. નમસ્કાર સર. નમસ્કાર ચિરાગભાઈ. તો પોલીસ ભરતીને લઈને સરકારે જે જાહેરાત કરી છે તો એને લઈને અમુક સવાલો છે કે તાજેતરમાં જ પોલીસ વિભાગ તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં હાલ એની રનિંગ ચાલુ છે પોલીસ વિભાગની ભરતીની, અને એપ્રિલ મહિનામાં એની પરીક્ષા કે આ મહિનામાં પરીક્ષા લેવાઈ જશે, કારણ કે એક જ મહિનો બાકી છે. સૌથી પહેલાં તો સમાનનો આભાર કે દર વખતે એ વાચા આપે છે વિદ્યાર્થીઓના પ્રશ્નોને, અને જે પ્રમાણે પોલીસ ભરતી બોર્ડે ટ્વીટ કર્યું છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં અમે લોકો પરીક્ષા લઈ લેશું, તો આ છે ને એક બહુ અસમંજસતાવાળો સમયગાળો છે. ખરેખર તો ચિરાગભાઈ એવું હોવું જોઈએ કે ભરતી બોર્ડે વાર્ષિક કેલેન્ડર બહાર પાડી દેવું જોઈએ કે આ સમયે અમારી દોડ રહેશે, આ સમયે અમારી પ્રિલિમ્સ રહેશે અને આ સમયે અમારી મેઇન્સ રહેશે. પણ અહીંયા એક એવા સંજોગો ઊભા થયા છે કે પોલીસ ભરતી બોર્ડનું ધ્યાન અમે ગઈ વખતે દોર્યું હતું કે એક દિવસે પ્રિલિમ્સ ને મેઇન્સ શું કામ, આને લઈને વધારે અસમંજસતા છે. એટલે એક દિવસે જનરલી કેવું હોય છે કે માન લો તમે જીપીએસસીની પ્રિલિમ્સ આપો, તો જીપીએસસીની પ્રિલિમ્સમાં પહેલાં છોકરાઓ પ્રિલિમ્સ આપે, પછી એમાં અમુક 15 ગણા જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થાય, પછી એટલા જ વિદ્યાર્થીઓને મેઇન્સ આપવાનો મોકો મળે. હવે અહીંયા જેમ તમે કીધું એમ કે ભલે એપ્રિલના અંતમાં પરીક્ષા લઈ લે, પણ મહત્વનો પ્રશ્ન છે કે એક તો અત્યાર સુધી 24 કલાક બિચારા દોડ કરતા હોય કે ભાઈ માની લો કે ડિસેમ્બરમાં એ લોકોએ જાહેરાત કરી, પછી અચાનક ન દોડાઈ જાય. અને આ લોકોનું તો કેવું છે, માન લો કે નેક્સ્ટ ભરતી આવવાની છે કે નથી આવવાની છોકરાને ખબર જ નથી, તો છોકરો થોડો રનિંગ કરશે, કારણ કે એમાં તો ઘણું બધું મૂકવું પડે. માન લો કે તમારે રનિંગ કરવી હોય તો તમે મોર્નિંગમાં દોડવા જાવ તો આખો દિવસ બગડે, તો ભરતી કેલેન્ડર આપવું નથી બરોબર. હવે અચાનક ડિસેમ્બરમાં જાહેરાત કરી દીધી હોય તો છોકરો તો દોડ જ કરવાનો છે, સતત ઈ દોડ્યો. પીએસઆઈની દોડ હમણાં પૂરી થઈ છે, કોન્સ્ટેબલની દોડ ઓલરેડી ચાલુ છે. અચાનક એ લોકો એવું કહી દીધું કે એપ્રિલના અંતમાં અમે પરીક્ષા લઈશું. હાલો ને, કદાચ થોડું કામ તેમ થઈ શકે, એમાં લાંબુ નહીં થાય. પણ એક વસ્તુ તમે સમજો કે આ સમયગાળામાં છોકરાને પ્રિલિમ્સ કરવી, મેઇન્સ કરવી, અગર કોઈ નવો ઉમેદવાર છે તો એની માટે પ્રિલિમ્સ મેઇન્સ બંને કરવી, આને લઈને બહુ અસમંજસતા હોય છે. અને આ ફિલ્ડમાં એક સમસ્યા શું છે કે મા બાપને બહુ લાંબી આશા બંધાઈ જાય કે ભાઈ મારો છોકરો દોડ થઈ ગયો ને એટલે એ પાસ થઈ જ જશે. અને ઘણા બધા ફ્રેશર આ ફિલ્ડની અંદર છે, જૂનાઓને તો ખબર જ હશે, પણ ફ્રેશર એ અમુક આવેશમાં આવી જાય. એટલે જનરલી હું એવું કહું છું કે ભાઈ માની લો કે તમે પહેલાં પ્રિલિમ્સ લો પીએસઆઈ માટે, એમાં ક્વોલિફાઈડ થાવ ને એની જ મેઇન્સ લો, એમાં તમે ક્રાઇટેરિયા નક્કી કરી નાખો 7 ગણા કે 10 ગણા, બધાની શું કામ લો. માન લો કે ગઈ વખતે 85,000 ઉમેદવારો પાસ થયા તો 85,000ની મેઇન્સ લીધી, તો એમ કહું છું સંસાધનો બગડે છે ને. તમે એક વખત માની લો પ્રિલિમ્સ લઈ લો, પછી એને સમય આપો ને પછી એની મેઇન્સ લો, તમારી ફાયદો છે ને એનેય ફાયદો છે. અચાનક ભરતી કરીને કોઈ મતલબ નથી, કારણ કે આમાં કેવું થાય છે કે તમે ઘણી બધી વખત એવા ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ, છોકરો તણાવમાં આવી જાય ને કોઈ આડું પગલું ભરી લે, તો આ પાછળના જવાબદાર પરિબળો કોણ? ઘણા બધા હોય છે. એમાં એક જવાબદાર પરિબળ માની લો કે અચાનક તમે એને શોકિંગ ન્યૂઝ આપી દો છો, ગમે ત્યારે દોડાઈ દેવાના, ગમે ત્યારે ભરતી. હવે તમે જુઓ ને ગ્રાઉન્ડ ઉપર કેટલા દોડતા મૃત્યુ થઈ ગયું. એટલે એ જ બીજો એક મહત્વનો સવાલ હતો કે આ વખતે જે રનિંગની જે દોડ થઈ છે, એટલે દોડની પરીક્ષા દેવી, એની અંદર 7થી 8 લોકો મર્યા હોવાની સમાચાર આપણને મળ્યા છે. અને આવી પરિસ્થિતિના કારણે ઘણા લોકો આપઘાત પણ કર્યા હોય છે અને એવા કિસ્સાઓ બન્યા છે ભૂતકાળની અંદર. તો આ પરીક્ષા એવી તો કેટલી જરૂરી છે ગુજરાતના યુવાનો માટે કે આટલી હદે એ લોકો તૈયારી કરે છે? ગુજરાતના યુવાનોને પહેલાં તો એ સમજવું પડે કે ભાઈ આ મારી માટે કેટલી જરૂરી છે. જીવથી ઉપર તો કાંઈ જરૂરી નથી, તો તમને ખબર હશે. જાન હે તો જાન હે.
પણ આ લોકો શું છે ખબર, એક તો કેવું ખબર, અમારું જે પ્લેટફોર્મ છે ને એને આ લોકો સમજી જ નથી શકતા. 20 વર્ષનો છોકરો મેચ્યોર હોવો જોઈએ, પણ એ મેચ્યોરિટી હજી એ લેવલની છે નહીં. કારણ કે તમે એક વસ્તુ સમજો, ખાલી એને કેવું ભરતી આવે ને એટલે એને એમ જ થાય છે કે હું લાગી જ લાગી જ જાય. 15 લાખ ફોર્મ ભરાણા હોય, એમાંથી તમારે દોડ પાસ કરવાની છે, એમાંથી પ્રિલિમ્સ પાસ કરવાની છે, એમાંથી મેઇન્સ પાસ, ઘણો બધો પડાવ છે. એ આ લોકોને ખબર જ નથી. બીજું કેવું ખબર, યુટ્યુબનો એક એવો આભાસી માહોલ ઊભો કરી દીધો છે ને કે એને એટલો ફોર્મમાં રાખે ને એની વાત જ પૂછો માં. જાણે એ સાંજે સૂતો હોય ને તો એને એવું લાગે કે હું વર્દી પહેરીને સૂતો છું. અને તમે બોલેરોમાં નીકળશો તો ગામમાં તમને આમ કહેશે ને, સમાજમાં તમારી પ્રતિષ્ઠા હશે ને, ખાખી તો ખાખી છે ને, આવું બધું લોટ્સ ઓફ ટોર્ચરિંગ, કાં તો મારી ભાષામાં કહું તો આભાસી, એટલું બધું તમને કહેવામાં આવે. અને છેવટે તમે એક એવા શિખર ઉપર પહોંચી જાઓ છો કે આની સિવાય મારી પાસે છેલ્લો રસ્તો કાંઈ છે જ નહીં. તો જ છોકરો એવું કરે ને. નકર તમે એક વસ્તુ સમજો, હું તમને એમ કહું કે ચલો ચિરાગભાઈ અહીંથી દોડતા દોડતા વૈષ્ણવ દેવી જાઓ, ઓબ્વિયસલી શ્વાસ ચડે, માણસ ઊભો રહી જાય. પણ આ લોકોને એટલું બધું આભાસ મૂકી દીધો છે કે આની સિવાય કાંઈ નથી, તો જ એ છોકરો ગ્રાઉન્ડ ઉપર ઓવર કરી જાય. એટલે હું દરેક ઉમેદવારને કહું છું કે જાન હે તો જહાન હે, આજ કંઈ સર્વસ્વ છે નહીં. સરકારી ભરતી કરતા લોકો ઘણું બધું કરી શકે છે. માન લો ધીરુભાઈ અંબાણીએ સરકારી નોકરી કરી હોત તો રિલાયન્સ મળત, રતન ટાટાએ સરકારી નોકરી કરી હોય તો રિલાયન્સ મળત. આજે કોઈ બી મોટી મોટી કંપની લઈ લો ને તમે, એટલે આ સર્વસ્વ નથી. પણ આ કેવું છે કે આ ફિલ્ડમાં ઘણા બધા આમાં છે ને, ખાસ કરીને ગરીબ ઉમેદવારો વધારે આવે છે. કારણ કે પૈસાવાળાને છોકરાને સરકારી 26,500 થી શું મતલબ છે. પણ એને હું કહું છું કે તમે લોકોએ ઘણું બધું કરી શકો છો. આ કોઈ અંતિમ દોર નથી કે ગ્રાઉન્ડ ઉપર તમે તમારું સર્વસ્વ લૂંટાઈ દો. હા, તમે કોશિશ કરી, તમે પ્રયત્ન કર્યો, એ પ્રયત્નને મા બાપે સેલ્યુટ કરવું જોઈએ, સમાજે સેલ્યુટ કરવું જોઈએ. પણ આ તો કેવું, લે તાર છોકરો બહેનો નહીં, તાર છોકરો દોડ્યો નહીં, એમાં ઓલો ક્યાંક ને ક્યાંક તણાવ મારીએ. નકર માની લો કે એક વખત શ્વાસ ચડે માણસ ઊભો ન રહી જાય. મોસ્ટ ઓફલી ના મૃત્યુ કેવી રીતના થયા, હૃદયના હિસાબે થયા ને. તો મતલબ ઉમેદવારોએ સમજવાની જરૂર છે કે ભાઈ આ અંતિમ દોર નથી, આના કરતાં ઘણું બધું છે. આજે એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાની વાત કરી છે, હજુ તેની દોડ ચાલી રહી છે. પીએસઆઈની દોડ પતી છે, કોન્સ્ટેબલની દોડ ચાલુ રહી છે. તો હવે માર્ચ 1 મહિનો રહ્યો, એપ્રિલમાં પરીક્ષા છે. તો આ સમયગાળાને લઈને તમે શું કહો છો કે આ સમયગાળો યોગ્ય છે? સમયગાળામાં કેવું છે, એ આખું છે ને ચિરાગભાઈ, પોલીસ ભરતી બોર્ડ ઉપર ડિપેન્ડ કરે. હું આ વખતે, ગઈ વખતે જ્યારે અમે લોકોએ ફાઇટ આપી હતી ને પોલીસ ભરતી બોર્ડ સામે, મતલબ તમને ખ્યાલ હશે આંદોલન સમયે, તો અમે એ લોકોને એક આખું એનાલિસિસ કરીને આપ્યું હતું. આખું એનાલિસિસ એટલે અર્થશાસ્ત્રના 2 સવાલ, આ બતાવું છું. અર્થશાસ્ત્રના 2 સવાલ પૂછ્યા, વિજ્ઞાન અને ટેકનોલોજીના 2 સવાલ પૂછ્યા, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એકાદો સવાલ હતો, કાં તો હતો જ નહીં એવું હતું. તો હું એમ કહું છું કે ચલો, પોલીસ ભરતી બોર્ડે એક સિલેબસ બનાવ્યો છે, આ એનો જ સિલેબસ છે. જુઓ, એમાં ગુણભારે લખ્યા છે કે ભાઈ માની લો કે આમાં એવું લખ્યું છે કે ભારતનું બંધારણ અને જાહેર પ્રશાસન 25 ગુણ. હવે તમે માની લો લોક પ્રશાસન પૂછો જ નહીં અને છોકરા પાસે તૈયાર કરાવો, તો એ કેટલું યોગ્ય? પછી માની લો કે અર્થશાસ્ત્રના ગુણભાર પ્રમાણે તમે અર્થશાસ્ત્ર પૂછો જ નહીં, તો એ કેટલું યોગ્ય? આનો કોઈ મતલબ જ ના આવ્યો. અને બીજી વસ્તુ કે આમાં છે ને, લોકો જ્યારે ભરતી બોર્ડ કે આ તે કંઈ પણ કરે ને તો સીધી સરકારને બ્લેમ કરતી હોય. પણ હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું ને તો હું આની પહેલાં હર્ષભાઈ સંઘવીને મળ્યો હતો આ જ બાબતે કે ભાઈ આ વખતે અભ્યાસક્રમ મુજબ પેપર લેવાય અને આ વખતે પ્રિલિમ્સ અને મેઇન્સ અલગ અલગ લેવાય ને તો વધારે સારું. હવે એમણે મિટિંગે લીધી છે અને ચર્ચાઈ થઈ છે, પણ શું થઈ આજે મારું ફોલોઅપ હતું. પણ તમે એક વસ્તુ વિચારો, હર્ષભાઈનો જવાબ પોઝિટિવ હતો કે હા ભાઈ આની ઉપર યોગ્ય અમે મિટિંગને આયોજન કરીશું એમ. પણ હજી બીજી કોઈ ડિક્લેરેશન થઈ નથી. પણ એક વસ્તુ ડિક્લેર થઈ ગઈ કે હા ભાઈ એપ્રિલના અંતમાં લેશું. પણ મારો સવાલ ચિરાગભાઈ એ છે, ગઈ વખતે એટલું સહેલું પેપર પૂછી નાખ્યું કે એની કોઈ લિમિટ જ નહોતી. 10-10, 12-12 મહિના સુધી જેણે તૈયારી કરી હોય ને બધા વિષયની. અને માન લો હું તમને એક સવાલ કહું, 10મા ધોરણના પેપરમાં ને પહેલા ધોરણના પેપરમાં ફરક તો હોય ને. પહેલા ધોરણનું પેપર 10મા વાળાને આપો તો કેટલા માર્ક્સ આવે? 100માંથી 100 આવી જાય. એવું બને ને. અને હવે માની લો પીએસઆઈના પેપરમાં તમે એવું પૂછી નાખો કે જેની કોઈ લિમિટ જ નથી, તો એ વસ્તુ અયોગ્ય છે કે તમે સિલેબસ બહાર જઈને પ્રશ્ન પૂછો તો જીકેનું લેવલ વધારી દો છો. અને હું એમ કહું છું કે એટલું પેપર પૂછીને તમારે કઈ પ્રકારના પીએસઆઈ જોઈ છે? એટલું સહેલું પેપર પૂછીને પીએસઆઈનું અમુક માપદંડ તો નક્કી કર્યા હોય ને.
તમે એક વસ્તુ સમજો કે સુપર ક્લાસ 3 લેવલની પોસ્ટ આપવા જાઓ છો, જે માની લો કે આપણી ત્યાં તો પીએસઆઈ નહીં પીઆઈના ચાર્જ આપે છે, તો કાલ સવારે પીઆઈના ચાર્જ સંભાળવાના છે, અને તમે એની માટે એકદમ સામાન્ય પેપર કાઢો તો થયું શું ગઈ વખતે 1-2 મહિનામાં જીકે બુક વાંચવા વાળો પાસ થઈ ગયો, અને જેને 10-12 મહિના સિલેબસ વાઇઝ તૈયારી કરી છે, ગંભીર તૈયારી કરી છે, એ લોકો રહી ગયા છે. અને એ લોકોને આ વખતે આશા છે કે અમે લાગશું, તો એની માટે થઈને હું ગયો હતો કે ભાઈ મેં કીધું તમે સિલેબસ વાઇઝ પેપર લેજો ને થોડું ગંભીરતાથી લેજો કે પેપર પીએસઆઈનું છે. અને બીજી વસ્તુ ગઈ વખતે કેવી થઈ કે પ્રિલિમ્સની જોડે જોડે મેઇન્સ હતી, એટલે આ વખતે મેં એવું કીધું કે બંને અલગ અલગ દિવસે લો, કે ભાઈ એને ગેપ તો આપો, સવારમાં છોકરો પ્રિલિમ્સ આપે, બપોર પછી મેઇન્સ આપે, કયા પ્રકારનું આઉટપુટ ઈચ્છો છો. અને બીજી એક વસ્તુ તમને કહું કે મેઇન્સનું પેપર તપાસ્યા પછી મેઇન્સનું પેપર ઉમેદવારને પાછું આપવું જોઈએ. જીપીએસસી આપે છે કે તમે ફોર્મ ભરો એટલે ઈ તમને પેપર આ મોકલી સવાલ દે. બી ઘણા લોકો કરે છે. એટલે એનાથી શું થાય ખબર, કે છોકરો એનું ઇવેલ્યુએશન કરે, પછી એને ખબર પડે કે ચલો આ ભરતીમાં હું ન લાગ્યો તો નેક્સ્ટ ભરતીની અંદર હું શું સુધાર કરું કે મને વધુ સારા માર્ક્સ મળે. અને જો આ લોકો પેપર ન આપે તો પછી વિદ્યાર્થીઓના મનમાં શંકા કુશંકા થાય, ભરતી બોર્ડ ઉપર આરોપ લાગશે, સરકાર ઉપર આરોપ લાગશે કે ભાઈ આ બધું સેટિંગ ચાલતું હશે કે શું. તો આસમંજસતાનો ખુલ્લી પારદર્શિતા રાખો ને ભાઈ આપ દો ને પેપર, તમને શું ફરક પડે. ઉલટાનું ઉમેદવારને ફાયદો થશે અને ભરતી બોર્ડની વિશ્વસનીયતા વધશે. નકર તો આમાં કેવું હોય કે ભૂતકાળમાં આપના માધ્યમથી જ અમે લોકોએ મેઇન્સની સપ્લિમેન્ટરીઓ બતાવી છે કે 2 લોકોએ સરખો જવાબ લખ્યો છે, જોડણી પૂર્ણ વિરામ કંઈ અલગ નહીં, તો એકને માર્ક્સ ને એકને નથી મૂક્યું. અને આવામાં ભૂતકાળમાં ઘણા બધાએ નોકરી બી ગુમાવી છે. તો ઉમેદવારોને એક બી સવાલ હતો કે ભાઈ તમે પેપર આપી દો, અમે જોઈએ, ઇવેલ્યુએશન કરીએ તો લખશું ને. તો આ વખતે એવું નથી થયું, અને અચાનક માની લો કે મહિનામાં આપી દીધું. હવે છોકરો શું ગંભીરતામાં છે એ કહું કે ભાઈ ચલો મેઇન્સ મારથી લખાવાની જ નથી એમ કરીને આ પીએસઆઈ તરફ ફોકસ નહીં કરે ને કોન્સ્ટેબલ તરફ કરશે. એટલે ભરતી બોર્ડની મારી એક રિક્વેસ્ટ છે આપના માધ્યમથી કે ભાઈ સિલેબસ વાઇઝ પેપર કાઢે, ભલે સમય લઈ. છોકરો એમ નથી કહેતો કે તમે એપ્રિલમાં જ એક્ઝામ લઈ લો, અને કોઈ છોકરો લડવા માટે તૈયાર નથી એવું બી નથી. બધા પોતપોતાની રીતે તૈયાર છે કે એક્ઝામ તો બધાને આપી છે, પણ તમે સિલેબસ વાઇઝ લો, પેપર થોડું ગંભીરતાથી કાઢો. કારણ કે હસમુખભાઈ હતા ને એ વખતે કોન્સ્ટેબલના પેપર લેવલથી આવતા હતા, અને તમને એમ લાગે કે નહીં આમાં કોમ્પિટિશન થઈ. હવે તમે એક વસ્તુ સમજો, તમે જીકે બુક વાંચો છો, હું સિલેબસ વાંચું છું, અને પેપર માની લો સિલેબસની બહાર જઈને બધા જીકે બેઝ સવાલ પૂછી નાખે છે, એનો મતલબ શું છે? તો ગંભીરતા વાળો તો રહી જશે ને. એનો મતલબ સીધો એવો છે કે ભરતી બોર્ડે આમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, કોન્સ્ટેબલમાં ગઈ વખતે કેવું થયું હતું કે જોડણીના સવાલો હતા. તો ફકરો હોય ને ફકરો, હવે સમજો જોડણીનો સવાલ એટેમ્પ કરવો હોય તો તમારે શેની જરૂર પડે? જોડણીના નિયમ. એને ફકરાને શું લેવા દેવા? તો ગઈ વખતે એ લોકોએ ગદ્યાર્થમાં જોડણીના પ્રશ્નો પૂછી લીધા, ત્યારેય છોકરાઓ ગૂંચવાઈ ગયા હતા કે આને ફકરા ઉપરથી સવાલ જવાબ કહેવાય જ નહીં. તો આ પ્રકારના આક્ષેપો ફરીવાર ન લાગે એ પ્રમાણે કાળજી રાખીને તમે સમય લો. એટલું બધું ઇન્સ્ટન્ટ એક્ઝામ લઈને શું કામ? બીજું, આ જેમ આપણી ચર્ચા ચાલી એમાં પોલીસ વિભાગ આ ભરતી કરવામાં ખૂબ ઝડપ કરે છે, અને ઝડપના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. અને બીજું કે વર્ષોથી એક મુદ્દો સળગતો છે અને લોકોના, વિદ્યાર્થીઓના મનમાં અને જે એક્ઝામ આપે છે કેન્ડિડેટના મનમાં ચાલે છે કે એક્ઝામમાં છબરડા બહુ થાય છે. તો શું આ કારણ હશે કે ઝડપથી લેવાના કારણે ક્યાંક કંઈ ગોટાળા થતા હશે અને છબરડા થશે? તો આ વખતે શું લાગે છે? એમાં ડિપેન્ડ કરે છે કે અધ્યક્ષની ક્રિયાશીલતા કેવી છે. માની લો કે અત્યારે તમે હસમુખભાઈ જીપીએસસીના અધ્યક્ષ છે, તો એના પેપર જોશો ને તો એકદમ લેવલથી એમ લાગે કે નહીં ખરેખર જીપીએસસી લેવલથી પરીક્ષા લઈ રહી છે. તો ત્યાં ઇન્ટરવ્યૂને લઈને આક્ષેપ છે. આ તો કેવું છે કે ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક તો અસમંજસતા રહેવાની, પણ ભરતી બોર્ડ જેટલું પારદર્શી બને ને એટલો એને ફાયદો છે, અને એનો ફાયદો સીધો સરકારને મળશે. હું એમ કહું છું કે તમે એમ કહો છો કે ભાઈ આ શિક્ષકનો ધંધો છે, આમાં ઘણા બધા એવું બોલશે, ઘણા બધાને એવું જ લાગશે કે આનો ધંધો ચલાવવા હાટું તો એની ફેમસ થઈ છે. હું એમ કહું છું કે ભરતી બોર્ડને સરકાર, મને હું એની ઉપર સવાલ ઊભા કરું એવો મોકો જ શું કામ આપે છે? મારે નહીં ચલાવો ધંધો, તમે મને મોકો જ શું કામ આપો છો? અને તમારી ભૂલ છે તો કહું છું ને. અને તમે એક વસ્તુ સમજો કે ભૂલ હોય અને છતાંય આમ ચૂપચાપ બેઠું રહેવું. પંખો લ્યો ને તમે, તો પંખામાં 1500 રૂપિયા ભરો ને તો એની 3 વર્ષની વોરંટી આવે છે.
અને અમારે ત્યાં કેવું છે કે અમારે ફી લઈને છોકરાઓ જોડે નહીં ઊભું રહેવાનું, એવું હોય કે અમે ફી લીધી હોય તો છોકરાના દરેક પ્રશ્નમાં અમારે ઊભું રહેવું પડે. પણ આજે માની લો કે શિક્ષક ધર્મ ભૂલ્યો છે, વિદ્યાર્થી ધર્મ ભૂલ્યા છે, માતા પિતા એનો ધર્મ ભૂલી ગયા છે. એટલે શું થાય છે ખબર, આવી બધી અસમંજસતાઓને લીધે ક્યાંક તાનાશાહીનો ભોગ બનવું પડે. પત્રકારો એમનો ધર્મ ભૂલી ગયા, સવાલ નથી કરતા. એટલે ઘણા બધા લોકો ભૂલી ગયા છે. નકર સીધો સવાલ છે કે માની લો કે અમુક સવાલ એવા પૂછ્યા હતા ને, ગુજરાતી શબ્દ ઉપરથી શ્રેણી બનાવી હતી. ગઈ વખતના આમાંય આપણે કીધું હતું કે અમે એ તો એટલી હદે મતલબ કોન્સ્ટેબલનું પેપર હતું એની કોઈ સીમા જ નહોતી. એક દાખલાના બે જવાબ આવતા હોવા છતાં પાછા 2 ઓપ્શનમાં આપો છો શું કામ? એક દાખલાના 2 જવાબ આવી શકે છે તો 2 જવાબ ઓપ્શનમાં આપ્યા છે, તો છોકરો તો ગમે ટીક મારવાનો. તો આ તમે જે આ બધી ભૂલો તમે ગણાવો છો, તો આ જે લોકો આ પેપર કાઢે છે, આ પરીક્ષા લે છે, એ લોકો આ સાંભળતા જ હશે, એમને ખબર હશે, તો એ લોકોને શરમ નહીં આવતી હોય? કારણ કે વારે આવી ભૂલો કરે છે એ લોકો. ઈ જ તો હું તમને ચિરાગભાઈ કહું છું કે માની લો કે આ ભૂલો કોણ કાઢશે? ઉમેદવાર કાઢવા જાય ને તો ઉમેદવારને તો હું બોલશે ને એનું જ લિમિટ નહીં. બીજી વાર પરીક્ષા આપવી છે, આમ કરવું છે, તેમ કરવું છે, ગાંધીનગર આવી હમણાં એફઆઈઆર કરી દઈ 6-7 વર્ષ એક્ઝામ, એવું તમે સાંભળ્યું હશે રિપોર્ટિંગ ટાઈમે. થાય છે તો ઈ નહીં બોલે, હું બોલું તો મને કે તમારે ધંધો ચલાવો. મતલબ પોતાની ભૂલો છુપાવવા માટે થઈને અમારી ઉપર આક્ષેપ ઢોળ દેવાના, આ સીધું. પણ આમાં છે ને ઉમેદવારી જાગવાની જરૂર છે, મા બાપે જાગવાની જરૂર છે કે જો તમારા છોકરાનું ભવિષ્ય તમારે બનાવવું હોય ને તો આપણે બધાએ જાગૃત રહેવું પડશે. આપણે કોઈને ખોટું નહીં કરવા દઈએ ને તો હું એવું માનું છું કે એક ગરીબ ઘરનો મહેનતુ છોકરો સરકારી નોકરીમાં લાગી જશે, અને નહીંતર કોણ લાગશે એ જગ જાહેર છે. એટલે આ લડત એની હોય છે, બાકી એમાં બીજું કંઈ કોઈનો ઉદ્દેશ્ય ન હોય. ઉલટાકનું અમે લડીએ તો તમારું છોકરું મારી પાસે ભણવા આવે, ઉલટાકનું એને એમ થાય કે આને તો ખબર જ નહીં પડતી. કારણ કે મેં તમને ન કીધું પહેલી વખત કે ભાઈ છોકરું તણાવમાં આવે છે એનું કારણ આભાસી છે, વાસ્તવિકતાથી દૂર ભાગે. તમે એક વસ્તુ કહો ને કે ભાઈ તમે પરીક્ષા આપી, તમારા પેપર તમને કોઈ તપાસેલા જોવા ન આપ્યા તો તમને તમારી ભૂલ કેમ ખબર પડે? છતાંય આમાંથી એક ઉમેદવાર બોલ્યો નથી કે મને મારા PSIના મેઇન્સના પેપર આપો કે મેં લખ્યું હતું 60-70 માર્કનું, તમે મને 30 શું કામ આપ્યા એ મારે જોવું છે. કારણ કે હું તમને કહું ને આમાં ધુરંધરોએ મેઇન્સ લખી હતી અને એ છોકરાઓ રહી ગયા છે. સવાલ તો એના મનમાં બહુ છે પણ આ કરી નથી શકતા. હું બોલીશ તો ઓલા લોકો એમ કહે છે કે ધંધો કર્યો. બસ આટલો ફરક છે આ ભરતીને લઈને. અને આજે જે આપણી ચર્ચા થઈ એમાં ઘણા વર્ષોથી ચબરડાઓ થાય છે અને આટલી બધી ભૂલો છે, છતાં પણ જે લોકો વર્ષોથી જે આશા લઈને બેઠા છે કે અમે સરકારી નોકરી, વર્દી પહેરીએ, પછી ફેમિલીનું દબાણ ને બધું હોય છે, તો આ વખતે જે ઉમેદવારો છે એ લોકોને તમે શું કહેવા માંગશો? હું પહેલાં તો થોડીક અમારી એજ્યુકેશનની ટિપ્સ આપીશ કે ભાઈ માની લો કે તમે લોકો અગર PSI બનવા માંગો જ છો તો આજથી જ લખવા માંડજો. ડેઇલી બેઝિસ ઉપર લખવાનું રાખવાનું, આભાસી નહીં. આ લોકોને કેવું, માની લો કે આ તમે વાંચ્યું તો શું તમે આને લખી શકશો? તમે લખવાની પ્રેક્ટિસ કરશો ને તો જ તમે લખી શકશો. એટલે તમારી પાસે 1 મહિનો છે, 1 મહિનો તમે સતત 2 થી 3 કલાક લખો. અને બીજી વસ્તુ શું છે કે સૌથી મોટો જો કોઈનો સમય ખાઈ જતો હોય ને તો મોબાઈલ. જો તમારે નોકરી લેવી જ છે તો ખબર છે કે મેઇન્સ આવવાની છે, મેઇન્સ લખ્યા વગર થવાની નથી, તો ખાલી શું કામ આપી? પૂરેપૂરી એફર્ટ આપો, 2 મહિના સતત લખી લો. માની લો અત્યારે કેવું કે હું હમણાં મારા ક્લાસીસની અંદર છોકરાઓને એમ કહું ચલો જવાબ લખો, 90% હેપતાઈ જાય કે હાલ મને તો કાંઈ આવડતું નથી. પછી હું એને ફોર્સફુલી કહું કે જો તમે લખ્યું નહીં ને તો બહાર ઊભા રાખીશ. એટલે એ શું કરે ખબર, ગમે એમ કરીને લખે, અને લખ્યા પછી પેપર હું બોર્ડ ઉપર લઉં, અને બોર્ડ ઉપર પછી હું એને સુધાર કરાવડાવું કે આવા સુધાર કરે, પછી એનો કોન્ફિડન્સ વધે. પછી બીજી વાર, ત્રીજી વાર સુધાર કરીને પછી એનો ડર જ નીકળી જાય. તો એક પ્રોસેસ હોય છે જે છોકરાએ ફોલો કરવી પડે. બીજું કે જો તમારે ખરેખર જ મા બાપના સપના સાકાર કરવાના હોય ને તો ઇન્સ્ટા, ફેસબુક, જે યુટ્યુબ, આ બધામાં જે ટાઈમ વેસ્ટિંગ કરી જાય છે ને એ બધા સોર્સ બંધ કરી દો. એક તો આ લોકોને એ નથી ખબર પડતી કે તમે મને એવું સમજાવો કે બધું જ ફ્રી થઈ જાય દુનિયામાં તો અર્થવ્યવસ્થા ક્યાં જાય? આ લોકોને શું જોઈએ ખબર? માની લો કે તમે ભણાવવા જાવ તો કે ફ્રીમાં આપો, ટેલિગ્રામમાં જાવ તો કે ફ્રીમાં આપો. તમે એક વસ્તુ સમજો, આપણા દેશમાં સાયબર ફ્રોડના આટલા બધા ગુના થાય એનું રીઝન શું? ટેલિગ્રામમાં તમારે મૂવી ફ્રીમાં જોવો, ઓલાને નંબર ગોતવા નથી જવો પડતો, હેકર્સને. તમે સામે ચાલીને જાવ છો કે તમે મારો નંબર લો, મારું લોગિન લો, મને મારા પરિવારને આખાને છેતરી દો. તમે
અને તમે ધનવાન થઈ જાવ. હું 20 રૂપિયાનું મૂવી ટિકિટ લઈને નહીં જોઉં, પણ હું આમાં છેતરે. બસ આમાં આવું જ છે કે ફ્રીનું લો, ફ્રીનું લો, ફ્રીનું લો. એમાં છોકરો આ ફિલ્ડમાં મોટો થાય. અને તમે એક વસ્તુ સમજો કે તમારા મધર ફાધરને પહેલા જ વર્ષે આશા બંધાઈ ગઈ હોય કે મારો છોકરો પાસ થઈને આવશે, અને ત્યાં તમે એક ફેલિયર આવે ને એટલે તમે ખુદ નાસીપાસ થઈ જાવ. પછી એ નાસીપાસ આરે જંગ જીતવી ને, એ તમે ગમે એટલા પોઝિટિવ લો ને તોય ન થાય. કારણ કે એ તો જે નાસીપાસ થયો એને જ ખબર હોય ને, એમાંથી જે બહાર નીકળવું ને એ જ સિકંદર કહેવાય મારી ભાષામાં. અને એ એવી આવડત કેટલા છોકરાઓમાં, બહુ જૂજ. કારણ કે આપણી ત્યાં તો કેવું છે, બાળપણથી જ જે ઠેલાનો બોજ બાળકને ઉપાડવાનો હોય ને એને મમ્મી ઠેલો ઉપાડીને આગળ આગળ દોડીને જાય, અને ઓલો આમ જોવો તમે રાજાની જેમ હાલ્યો જતો હોય. હવે એને અચાનક દુઃખ પડે થી સહન કરી શકે? પછી તમે એમ કહેશો કે ભાઈ તણાવ આવી ગયો, આવી જાય બોસ, સિમ્પલી. તો અમે એ જ કહીએ છીએ કે વાસ્તવિકતા સાથે જીવો, વાસ્તવિકતા સાથે પરીક્ષાની તૈયારી કરો ને તો તમે આની અંદર સફળ થશો. તમને ખબર છે કે મારો મોબાઈલ મારો આખો દિવસ ખાઈ જાય છે, અને એક છોકરો અગર વાંચી જાય છે તો પાસ કોણ થાય? ઈ જ થવાનું છે ને જેણે વાંચ્યું છે. તમે આખો દિવસ મોબાઈલમાં અંગૂઠો ઘસશો, શું પાસ થશો? એટલે ઘણું બધું મા બાપે ધ્યાન રાખવાનું છે. અને પાસ થવું હોય ને તો હું તો ઘણી બધી વખત યુટ્યુબમાં છોકરાઓને કહું છું કે તમારા ફાધર ઉઠે ને એ ટાઈમે તમારે ઉઠી જવું ફરજિયાત છે. મોસ્ટલી ગાંધીનગરમાં તૈયારી કરવા આવતો વર્ગ તમે જોયો હોય ને, મેં તમને પહેલાં કીધું કે આમાં ગરીબ વર્ગ વધારે આવે. કોઈના ફાધર મજૂરી કરે છે, કોઈના ફાધર ખેતી કામ કરે છે. હવે તમે એક વસ્તુ સમજો, ખેતરે 5 વાગે પહોંચી જવું પડે, અને આ બધા 10-10 વાગ્યા સુધી પડ્યા હોય, અને 10 વાગે ચાદરની અંદર મોબાઈલ હોય. તો હવે તમે મને એમ કહો કે એનું શું થાય? આ બી એક, એટલે મતલબ પોતે સેલ્ફ મોટિવેટ રહેવું હોય ને તો તમારે કોઈની માટે નથી લડવું, તમે તમારા ફાધર માટે લડો. કારણ કે માની લો જેથી તમે કંઈક ઉઠામણી કરશો ને તો ફાધર જમીન વેચશે, બીજું કોઈ નહીં વેચે. આ રિયાલિટી છે. હું દર વખતે સમજાવું કે તમારે કોઈ માટે જીવવું હોય ને તો એ એક વ્યક્તિ છે, મધર ફાધર, જે તમે કદાચ કાંઈ પણ કરશો ને તો એ તમારી જોડે હશે. બાકી તમે જે હવે આ તો કેવું ખબર, લાઇબ્રેરી વાંચતા હોય ને તો કે મારે ઇમ્પોર્ટન્ટ કોલ આવ્યો, એટલે કે પ્રધાનમંત્રીનો કોલ છે. અને તમે એક વસ્તુ જોજો કે આપણા મધર ફાધર છે ને એ આપણને કોઈ દિવસ વગર કામનો કોલ નહીં કરે. તો હું એને એ જ કહું છું કે મધર ફાધર સિવાય હું કામ કોઈની ઇમરજન્સી લો છો? જંગ જીતવી હોય તો એક એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમારી કોમ્પિટિશન લાખ લોકો વચ્ચે થતી હોય ને તો લાખને મૂર્ખ ન સમજો, અગર તમે મૂર્ખ બની જાઓ. એની વચ્ચે ફાઇટ આપતા શીખો કે મારે કોને ડિફેટ કરવાના છે. એટલે ઉમેદવારો મા બાપને હું કહું છું કે એટલી બધી આશા ન બાંધો કે ભાઈ આ લોકો અવડા રસ્તે જતા રહીએ. કારણ કે આમાં કેવું છે, ભૂલ બધાથી બહુ થઈ જાય. યુટ્યુબનું માધ્યમ જ એવું છે. હવે એને એ જ નથી ખબર પડતી કે 200 રૂપિયામાં 300 રૂપિયામાં, અમારો માહોલ તો જોયો ને તમે, કે 100 રૂપિયામાં પોલીસ કોન્સ્ટેબલ ને 200 રૂપિયામાં તલાટી, 300 રૂપિયામાં સચિવાલય ક્લર્કને. પણ તમે એક વસ્તુ સમજો કે એવું જ જો થતું હોત ખાલી અમારાથી ને અમારાથી, તમારો કોઈ ભોગ જ ન હોત તો બધા લાગી ગયા હોત ને. તો સરકારને લાખ પદો ઉપર ભરતી કરવી પડે. અને શક્ય છે કે 1% પદ ભરાવાના છે, તો 1% માટે તમે શું કરશો એ તમારે નક્કી કરવાનું હોય. અમે તો એક માધ્યમ છીએ. અને આ લોકોને કેવું એ હું તમને કહું કે તમે માની લો કે સ્કૂલમાં ટ્યુશન રાખ્યા હોય કે ન રાખ્યા હોય, પછી મતલબ આપણી પેટર્ન જ એવી છે એજ્યુકેશન સિસ્ટમ, તો તમે શું કરી લેવાના કે પહેલેથી તમે માની લો કોચિંગ લેતા આવો છો, અચાનક તમે કોલેજ પછી જ્યાં તમે અમુક સબ્જેક્ટ ભણ્યા નથી, લાઈક માની લો કે તમારું બેકગ્રાઉન્ડ સાયન્સ હોય, તમે ઇકોનોમી કદી ભણ્યા હોય, હિસ્ટ્રી ક્યારે ભણ્યા હોય, પણ છતાંય તમારે શું કરવું? સેલ્ફ. હવે સેલ્ફ કરી લેશો, પણ એ ચોપડા વાંચશો ને તો વર્ષોના વર્ષો નીકળી જાય, એને સમજતા જ વર્ષો નીકળી જાય, સમજણ જ નહીં પડે. તો પછી આપણે એને એમ કીધું હોય ને કે ભાઈ તમે શોર્ટકટ વે અપનાવો, કે ભાઈ જ્યાં તમને સમજણ પડતી હોય, તમને જ્યાં સેટિસ્ફેક્શન મળતું હોય એવું કંઈક જોઈન કરીને મહિનામાં તમે એ વાંચી લો ને એ થઈ જાય, એ પછી તમે એક્સ્ટ્રા કોન્ટેન્ટ બુકમાંથી વાંચો તો સફળતા આવે. અને હવે છે ને ઉમેદવારો એક વાત તો માનવી રહેશે કે આ લોકો જે પ્રમાણે ઇન્સ્ટન્ટલી એક્ઝામ લે છે ને એ પ્રમાણે તમારે હવે નેક્સ્ટ ભરતી કોઈ બી આવે ને એની પહેલાં રેડી રહેવું પડે. બાકી નોટિફિકેશન આવે ને હું તૈયારી કરું એ સમય ગયો. કારણ કે દરેક એક્ઝામો 1-1 મહિનામાં લેવાય છે. એટલે ઉમેદવારોએ જો PSI મેઇન્સ પાસ કરવી હોય તો લખવું જરૂરી છે. તો આ હતા વૈભવ સર, જે ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને સરકારી પદ ઉપર પહોંચવા માટે હેલ્પ કરે છે, અને સાથે સાથે જો એમની સાથે કંઈ અત્યાચાર થાય તો પણ એ પ્રખર રીતે બોલે છે. અને આ ચર્ચાની અંદર આપણે મુખ્ય મુદ્દાઓ પર વાત કરી કે ઉમેદવારોએ શું શું ધ્યાન રાખવું જોઈએ, અને એની સાથે સાથે માતા પિતાએ પણ શું ધ્યાન રાખવું જોઈએ.
કારણ કે અંતે જીવનથી વધારે મહત્ત્વનું કાંઈ નથી. તો આ વિશે તમે જો તમારા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. જો તમારું કોઈ મંતવ્ય હોય તો પણ તમે કમેન્ટમાં કરી શકો છો. અને આવા જ જો ઇન્ટરવ્યૂ જો તમને પસંદ હોય તો આવા ઇન્ટરવ્યૂ સાથે આપણે મળતા રહીશું. તો સ્વમાનની ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.